નમસ્કાર, મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું। નદીને આપણે ઘણા વિશ્લેષણોથી નવાજતા હોઈએ છીએ, પરંતુ એ કવિતા, નિબંધ કે લોકવાર્તાઓ સુધી જ હવે મર્યાદિત રહી ગયું હોય તેવું લાગે છે, કારણ કે જેના પાણીનો ઉપયોગ સઘળી માનવજાત કરે છે અને પ્રદૂષિત કરીને ખતમ કરવામાં માનવજાતે કંઈ જ બાકી નથી રાખ્યું। મુદ્દો જૂનાગઢથી વહેતી અને ઘેડ સુધી જેના પાણી વહે છે એવી ઉબેણ નદીનો છે। જેતપુરનો સાડી ઉદ્યોગ ટ્રીટ કર્યા વગરનું કેમિકલ યુક્ત પાણી બેફામ રીતે ઉબેણ નદીમાં ઠાલવે છે અને જેનાથી જેતપુર, જૂનાગઢ અને ગેડ વિસ્તાર સુધીના 100 જેટલા ગામડાઓને વ્યાપક અસર થઈ રહી છે। અત્યાર સુધી એવું બનતું કે નદીમાં પ્રદૂષણનો મુદ્દો કોઈ નેતા ઉઠાવે ત્યારે લોકોના ધ્યાને આવે, પરંતુ હવે તો લોકો જ પ્રદૂષણ માફિયાઓ સામે આક્રોશિત થઈ રહ્યા છે। જ્યારે કે જાંચર ગામના લોકોએ તાજેતરમાં જ હવે ગ્રામસભાનો બહિષ્કાર કર્યો અને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ઉબેણ નદીમાં પ્રદૂષણને રોકવામાં નહીં આવે તો ગામ લોકો તમામ સરકારી કાર્યક્રમને બહિષ્કાર કરશે। આક્રોશ સ્વાભાવિક એટલા માટે છે કે ઉબેણ નદીમાં પ્રદૂષણ અટકાવવાની રજૂઆતને 12 વર્ષ થઈ ગયા છે, પરંતુ વિચારો કે આટલો બધો સમય વીતી ગયો છતાં પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઘોર નિંદ્રામાં છે। કોઈ ધારાસભ્ય પણ લોકોની સાથે આવ્યા અને અધિકારીઓને ચીમકી આપી કે કાગળ પરની કાર્યવાહી હવે બંધ કરી દો। ધારાસભ્યના સંજય કોરાડિયાના આક્રોશિત શબ્દો ઘણું બધું કહી દેતા હતા। સંજય કોરાડિયાએ તો ત્યાં સુધી કહી દીધું કે જો જવાબદાર અધિકારી ઉબેણ નદીનું પાણી એક અઠવાડિયું પોતે પીને જુએ તો તેના પગે પડી જવા માટે તે તૈયાર છે। આ પહેલા ભાદર નદીના પ્રદૂષણનો મુદ્દો પણ લલિત વસોયાએ ઉઠાવ્યો છે, એ જાણીતી વાત છે। સવાલ એ છે કે જે લોકો સાથે સીધી રીતે જોડાયેલી છે એવી નદીમાં પ્રદૂષણનો મુદ્દો આવે ત્યારે જવાબદારો મૌન ધારણ કરીને કેમ બેસી જાય છે? એ કોના પાપ છે કે જેને કારણે જીવાદોરી કહેવાતી નદીનું પાણી ઝેર બની ગયું છે? આ સવાલનો જવાબ મેળવીશું આજના મહામંથનમાં। ગુજરાતની ભૂમિ સતત પ્રદૂષિત થઈ રહી છે અને ગુજરાતમાં પ્રદૂષણ માફિયાઓ જાણે કે બેફામ બની રહ્યા છે। આ પ્રદૂષણ માફિયાઓને કોઈનો જાણે કે ડર જ ન હોય તેમ નદીઓમાં સતત પ્રદૂષણ ફેલાવી રહ્યા છે। દિલ્હીમાંથી પસાર થતી એ યમુના નદીના જે દ્રશ્યો આપણે જોયા હતા તેની જ સ્થિતિ હવે ગુજરાતમાં થઈ રહી છે। આપણા ગુજરાતની ઉબેણ નદી કે જે જેતપુર પાસેથી પસાર થાય છે અને આજે ઉબેણ નદીમાં ઝેરી કેમિકલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પાણી પર સફેદ ફીણની પરત જામી ગઈ છે। કેટલાક લોકો પ્રદૂષણ ફેલાવે છે તો કેટલાક લોકો આ પ્રદૂષણ માફિયાઓને આશરો આપીને બેઠા છે। પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે સત્તા છે કે આવા પ્રદૂષણ માફિયાઓને બરાબરનો પાઠ ભણાવે, પણ આ પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ પર કોઈનું જ કંટ્રોલ ના હોય નથી અને ના તો પ્રદૂષણ બોર્ડને કોઈ જ કાર્યવાહી કરવી છે કે ઉપર બેઠેલા અધિકારીઓને કે નેતાઓને આમાં કોઈ રસ છે। પ્રદૂષણ ફેલાવવા પાછળનું એક કારણ એ પણ છે કે મોટા મોટા ઉદ્યોગો અને કારખાનાઓમાંથી છોડવામાં આવતું કેમિકલ વાળું પાણી। પણ મોટા મોટા એ ઉદ્યોગો શું કામના કે જે ગુજરાતની ધરતીને પ્રદૂષિત કરીને બેઠી રહ્યા છે। ઉબેણ નદીમાં બેફામ રીતે કારખાનાઓમાંથી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે। જે પાણીને ટ્રીટમેન્ટ કરીને છોડવું જોઈએ તે વગર ટ્રીટમેન્ટે છોડી મૂકવામાં આવે છે। આ કારણે અનેક વખત જળચર પ્રાણીઓ પણ મૃત જોવા મળે છે, છતાં જીપીસીબીના પેટનું પાણી પણ નથી હલતું। સાથે આ કેમિકલવાળા પાણીને કારણે 100 થી વધુ ગામડાના લોકો પરેશાન થઈ રહ્યા છે। આ કેમિકલવાળા પાણીને કારણે ફળદ્રુપ જમીન બિન ઉપજાઉ બની ગઈ છે। હવે આમાં માત્ર એક ખેડૂત પોતાના માથે હાથ ધરીને બેસી રહે તેના સિવાય તેની પાસે કોઈ જ આશરો નથી, કારણ કે જીપીસીબીના ભ્રષ્ટ અધિકારીઓને તે રજૂઆતો કરીને તે થાકી ગયા, પણ તેમને તો આ 4 હાથ છે માફિયાઓ પર અને જીપીસીબીના અધિકારીઓને છાવર્યા પછી નેતાઓ તો બેઠા જ છે। એટલે આમાં હવે મરો સામાન્ય માણસનો જ થાય છે અને હવે આ તમામની આંખો ઉગાડવી ખૂબ જરૂરી બની છે અને હવે તો ખુદ ભાજપના જ ધારાસભ્ય પ્રદૂષણને લઈને અવાજ ઉઠાવ્યો છે। ત્યારે સવાલ એ છે કે કોના પાપે નદીનું પાણી ઝેર બન્યું છે? સવાલના જવાબ મેળવીશું આપણે મહામંથનમાં। આપણી સાથે ગેસ્ટ જોડાયા છે, ભાજપ નેતા શૈલેષ પરમાર આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ નેતા કપિલ દેસાઈ આપણી સાથે જોડાયા છે, તો ખેડૂત અગ્રણી રાજકોટથી વિઠ્ઠલ બલધા આપણી સાથે જોડાયા છે, જૂનાગઢ ખેડૂત અગ્રણી કિશોર પટોડિયા આપણી સાથે જોડાયા છે અને પર્યાવરણવાદી નૂતનબેન ગોકાણી આપણી સાથે જોડાયા છે। સૌથી પહેલા તો વિઠ્ઠલભાઈ આપને પ્રશ્ન કરવા માંગીશ કે જે પ્રકારે અત્યારે નદીની આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે, સવાલ એ છે કે આ પ્રદૂષિત નદીઓ થઈ રહી છે, કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, અસર ખાસ કરીને કેવી પહોંચે છે અને કોના પાપે આ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે? જેતપુર ડાઇંગ એસોસિએશનના જે કંઈ કારખાનાઓ જે કંઈ કલર ડાઇંગની પ્રિન્ટિંગનું કામ થાય છે પછી જે કંઈ વેસ્ટેજ કચરો જે નીકળે છે એ ગટર વાટે નદીમાં પહોંચે છે। હકીકતે આ ટ્રીટમેન્ટ કરીને પછી છોડવું જોઈએ, પણ ટ્રીટમેન્ટ તો કાગળ ઉપર ચાલુ છે અને
રિયાલિટીમાં નથી હોતા. એટલે આપણે બધું જેને કહેવાય ને આંધળે બેરું કૂટાતું રહેતું હોય છે. અને જેથી કરીને આપણે પેલા ભાદરનો વારો આવ્યો અને ભાદરના પાણીમાં એટલું લાલ પાણી છવાઈ ગયું કે જેને કારણે આજુબાજુના ગામડાઓમાં બોર કરે ને પીવા માટે પાણીના, તો એમાં પણ લાલ પાણી આવવા માંડી ગયું. ખેતરોમાં બોર કરે તો એમાં પણ લાલ પાણી આવવા માંડી ગયું. જેને કારણે જમીન સપાટી ઉપર પાણીની અંદર જે ક્ષારો ઓગળતા નથી પણ બારીક કણોના હિસાબે ભેગા રહેતા હોય છે, જે એક લહેર બની જાય છે જમીન સપાટી ઉપર, જે જમીનને બંજર બનાવે છે, કડક બનાવે છે. એની અંદર મોલાદ પાણી થતા નથી. પાણીની અંદર દ્રાવ્ય તત્વો જે ભળે છે એ વનસ્પતિ જે કંઈ આપણે વાવેતર કર્યા હોય એના છોડ મૂળિયા સુધી પહોંચે છે, જે એને પોષણ મળતું નથી અને મૂળિયા સુકાતા જાય છે, જેને કારણે પાક વૃદ્ધિ થતો નથી. એટલે જમીન પણ બરબાદ થાય છે, પાક પણ બરબાદ થાય છે. ખેડૂતોની મહેનત અને મજૂરી અને જે કંઈ આર્થિક નુકસાની પણ બહુ જબરજસ્ત ભોગવવી પડે છે. એના માટે અમારા વિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ વછોયા શરૂઆતથી જ સતત આ પ્રશ્ન ઉઠાવતા રહ્યા છે, છતાં પણ કોઈ રિઝલ્ટ નથી. એનું કારણ છે કે આપણામાં જ જેને કઈ કે નેતાગીરી કહીએ કે જે કઈ આપણા પોલ્યુશન બોર્ડો છે બધાની બેદરકારી છે કે જેને કઈ કામ કરવા જ નથી, અથવા જે કઈ એક્શન લેવાતા હોય છે ઉપરથી દાબ આવતા હોય છે. એટલે પરિણામે ઝીરો કામ થતું હોય છે. પણ છતાં જેતપુર ડાઇંગ એસોસિએશનના પ્રમુખ અને સદસ્યો બધા મળીને આજે એક જાણવા મળ્યું છે કે પોતાના કારખાની અંદર બોર રિચાર્જ કરીને વરસાદી પાણીને જમીનમાં ઉતારવાના પ્રયત્નો ચાલુ કરી દીધા છે, જેને કારણે જમીનના તળની અંદર જે કઈ પાણી અશુદ્ધ છે તે ધીરે ધીરે ઓછા થશે. તો આ એક બહુ સરાહના કાર્ય ચાલુ થઈ ગયું છે. હવે રહી વાત આપણે પાણી જે છે એ સનાતન છે. પાણી ક્યારેય નાશ થતો નથી. પાણીનું રૂપાંતર થાય છે. જો વાયુ સ્વરૂપે આપણે જોઈએ તો એને વરાળ કહીએ છીએ અને ઘન સ્વરૂપે કહીએ તો બરફ કહીએ છીએ. જ્યારે તાપમાન વધે છે ત્યારે બરફ પીગળે છે અને પાણી બને છે. તાપમાન ઠંડુ થાય છે એકદમ, જેથી કરીને વરાળ પાણી બને છે. તો એક હારે હારે એવો પણ પ્રોજેક્ટ લેવો જોઈએ કે આપણે જે ગંદુ અને પાણી જે છે એને હવામાં આકાશ તરફ કે વાદળાઓ તરફ શા માટે વરાળના રૂપમાં, કે આપણે ઘરે ઘરે જોતા હોય છે કે કપડાં સુકવ્યા હોય છે, થોડાક સમય પછી એ સુકાઈ જાય છે, તો પાણી જે કપડામાં હતું ક્યાંય ગયું આપણને નજરે નથી દેખાતું, પણ હવામાં જે વરાળ થઈ અને સુકાય છે. તો આવી રીતે આપણે જો પાણીને વરાળ રૂપે આકાશમાં છોડી દઈએ તો આવી કંઈક ટેકનોલોજીનો ડેવલપ કરવામાં આવે તો આપણે પ્રદૂષિત પાણીને રોકી શકશું. આજે કારખાનાઓની પણ જરૂરિયાત છે, એમાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોનો કોઈ વાંક નથી, કારણ કે જે કંઈ પ્રોસેસ કરવી પડે છે એમાં પાણી જરૂરિયાત છે. અને હારે હારે જે કંઈ વેસ્ટ છે તો એ જે કંઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો છે તો એની શાયદ બેદરકારી કહી શકાય કે જો આવું ગટર વાટે પાણી નદીમાં છોડતા હોય તો. એટલે આના માટે પણ કડક કાર્યવાહી થવી જોઈએ અને જે ટ્રીટમેન્ટ કરીને તૈયારી કરે છે અને શુદ્ધતા જાળવે છે એ સરાહનીય છે. અને હારે હારે આપણે જે કંઈ વરસાદના જે પાણી આવે છે અમૃત સમાન, એ પાણીને કોઈ પહોંચશે નહીં, જેથી કરીને આપણે નદી નાળાના પાણીને કાયમી માટે સ્વચ્છ રાખીએ. અને જેમાં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ઘરે ઘરે શૌચાલયનો વિચાર શું કામ કર્યો? સ્વચ્છતા માટે. તો આપણે આ જ રીતે દરેક વ્યક્તિએ પાણી ગટરમાં આપણે ઉપયોગમાં પણ વધુ પડતું લેતા હોય છે, જે ગટર વાટે નદીઓમાં જતું હોય છે. અને ઘરે ઘરના ગટરના પાણીઓ આવી રીતે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના ખરાબ અને કલરયુક્ત પાણીઓ નદીમાં છોડાતા હોય છે. તો એના માટે એક વ્યાપક સ્વરૂપે જેમ આપણે પ્લાસ્ટિક વેસ્ટને જ બ્લોકના સ્વરૂપમાં ફેરવીને રોડ રસ્તાના કામ કરતા થઈ ગયા, તો આ જે પાણીને ટ્રીટમેન્ટ કરી વરાળ રૂપે છોડીને બાકીનો જે કંઈ કચરો વધે છે એનું કંઈક ને કંઈક પ્રોસેસ કરીને આગળ વધારી શકાય, તો બંને રીતે પણ ફાયદો થઈ શકે. આજે વરાળ રૂપે પાણી આકાશમાં જશે તો એ વરસાદ રૂપે ફરી આપણને પાછું મળશે અને એ અમૃત સમાન હશે. પરંતુ વિઠ્ઠલભાઈ, અહીંયા મહત્વપૂર્ણ સવાલ તો એ છે કે જ્યારે પણ આ પ્રદૂષણ ફેલાવનારાઓ સામે કાર્યવાહીની વાત આવે છે ત્યારે સરકાર પણ ક્યાંક મૌન સેવી લે છે અને આ જીપીસીબી વાળા ભ્રષ્ટ અધિકારીઓ આપણે કહીએ તો પણ ચાલે, તે લોકોને તો જાણે કાર્યવાહી કરવામાં કોઈ રસ જ ન હોય તેવું લાગે છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ આ પ્રકારેનું ધ્યાન ન દોરવામાં આવે અને માત્ર ને માત્ર પછી દેખાડા કરવા માટે સેમ્પલ લઈ જવામાં આવે ને સેમ્પલ પણ એવું કહેવા દેવામાં આવે કે સેમ્પલ બરાબર છે ને પાણી પ્રદૂષિત નથી, નદી પ્રદૂષિત નથી થાય, તો પછી આ સેમ્પલ બારોબાર ક્યાં બદલાઈ જતા હોય છે? મોટામાં મોટું કારણ એટલે ભ્રષ્ટાચાર. આપણે આજે વિચાર કરીએ તો કોઈ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં ભ્રષ્ટાચાર નથી. તો ભ્રષ્ટાચારને જડમૂળમાંથી નાશ કરવા માટે તમે કે હું કોઈ પ્રયત્ન કરશું તો સફળતા નથી જ મળવાની. કારણ કે સફળતા ત્યારે જ મળશે કે આપણે ખુદથી શરૂઆત કરીએ. આપણા પોતાના કોઈ લાભ માટે આપણે
ભ્રષ્ટાચાર કરીએ છીએ માટે સામેવાળો પ્રેરાય છે અને ભ્રષ્ટાચારમાં આપણી આને સામેલ થાય છે. તો સામેવાળો ભ્રષ્ટાચારી છે એવું આપણે નહીં કહી શકીએ, આપણે ખુદ ભ્રષ્ટાચારી છીએ, કારણ કે આપણે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપીએ છીએ ને તો આ કાર્ય ક્યારેય અટકવાનું નથી અને આમ જેને કહેવાય ને ગોકળગાયની ગતિએ જે કઈ છે યથાવત ચાલતું રહે છે, ચાલવાનું. ઓકે શૈલેષભાઈ, હવે સવાલ તો અહીંયા એ પણ થાય છે કે માનવી જ માનવીના દુશ્મન બનશે તો કેમ ચાલશે? જે જીવે તે જીવે, જે મરે તે મરે, એવું જ હવે ક્યાંક અહીંયા થઈ ગયું છે આપણા ગુજરાતમાં. સરસ્વતીને ચોખ્ખી રાખવાની આપણે વાતો તો બહુ મોટી મોટી કરતા હોઈએ છીએ. ચાલો, પોલ્યુશન કંટ્રોલ બોર્ડને નથી દેખાતું કે આ નદી પ્રદૂષિત થઈ રહી છે, આટલું બધું કેમિકલ યુક્ત વાળું પાણી છોડવામાં આવે છે, તો પછી સરકારને પણ આ નથી દેખાતું? તમારા જ પક્ષના અગર ધારાસભ્યને આવા દ્રશ્યો દેખાતા હોય તો પછી સરકાર હજી પણ ઊંઘમાં છે? નેહાજી, આપનો સવાલનો જવાબ પણ આપવો છે અને માનનીય ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ એમણે પણ થોડા પ્રશ્નો ઉભા કર્યા છે, સવાલો ઉભા કર્યા છે, એનો પણ જવાબ આપવો છે. પરંતુ શરૂઆત આપણે કરીએ તો જે જેતપુર જે સાડી ઉદ્યોગ છે, ડાઇંગ ઉદ્યોગ છે, એનું જે વેસ્ટ કેમિકલ આવે છે એ કેમિકલ ખૂબ ઘાતક છે અને ઝેરી છે, એ આપણે સ્વીકારવું પડે. એના માટેના જે પ્રયાસો છે કે એ જમીનમાં ન જાય, એ નદીમાં ન જાય. નદીમાં તો જવા દેવાનું કોઈ કાયદેસર જ નથી, કારણ કે જીપીસીબી જે બોર્ડ છે એમણે જ કહેલું છે કે નદીમાં તો નાખવાનું જ નથી. હવે આપણે 3-4 પ્રકારે આ પાણી કેમ ન જાય એ દિશામાં પણ ચાલ્યા છીએ, એની વાત પણ કરવી છે. પણ જેતપુરથી લઈ અને છેક પોરબંદરનો માછીમાર ઉદ્યોગ આનાથી પ્રભાવિત થાય છે એ સ્વીકારવું રહ્યું. પણ જે પ્રકારે અત્યારે ખેડૂતો આંદોલન કરે છે, મચ્છીમારો જે છે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા એ પણ અત્યારે આંદોલન કરે છે અને સાથે સાથે જાગૃત ધારાસભ્ય એ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે એ પણ સંજયભાઈ કોરડિયા એમણે પણ સવાલ ઉઠાવ્યા છે અને જાગૃત ધારાસભ્ય તરીકે એમણે વાત કરી છે કે આટલી ખેડૂતોને તકલીફ છે. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ હોવાના કારણે કૃષિની ઉપજ તો જરૂરી છે જ, ખેડૂતો તો જરૂરી છે, પણ સાથે સાથે એગ્રીકલ્ચરના સ્ટાર્ટઅપ પણ જરૂરી છે, સાથે સાથે ઉદ્યોગો પણ જરૂરી છે. પણ ઉદ્યોગો જે છે એમણે એની લિમિટમાં રહીને કામ કરવું જોઈએ. જેતપુરમાં 200 જેટલા કારખાનાઓ સાડીના છે અને એમાં જે ભૂતકાળમાં પણ ફરિયાદ થઈ હતી ત્યારે એક ટીમ બનાવી હતી સરકારે અને જીપીસીબી બોર્ડને સાથે રાખ્યું હતું. ટીમમાં સિંચાઈ વિભાગના અધિકારી, રેવન્યુ વિભાગના અધિકારી, જીઓલોજી ડિપાર્ટમેન્ટના અધિકારી, પીજીવીસીએલના અધિકારી, રેવન્યુના અધિકારી અને જીપીસીબીના અધિકારી, આ બધાની એક ટીમ બનાવી અને જે સર્વે કર્યો હતો અને પછી જે ડિમોલેશન કર્યું હતું, 40 જેટલા ધોલાઈ ઘાટો જે ગામડાઓમાં છે એ બંધ કર્યા હતા અને 35 જેટલા યુનિટોને નોટિસ પણ આપી હતી. એટલે નોટિસ અને બંધ કરવાની પણ કાર્યવાહી કરી હતી. અત્યારે જે કાર્યક્રમ ચાલે છે, મચ્છવાળા જે મત્સ્ય ઉદ્યોગ વાળા જે વિરોધ કરે છે અને ખેડૂતોની જમીન છે એમાં પણ ક્યાંક ને ક્યાંક એનું પડ જામી જાય છે, થર જામી જાય છે, એના કારણે પાક જેટલો આવવો જોઈએ એટલો આવતો નથી અથવા તો પાક સાવ આવતો નથી. 200 કિલોમીટર લાંબી જેતપુરથી છેક પોરબંદરના દરિયાની અંદર 10 કિલોમીટર નીચે સુધી પાણીની પાઇપલાઇન જે જાય વેસ્ટ, એ પ્રકારનો પ્રોજેક્ટ ચાલે છે ને એ પ્રોજેક્ટ જેતપુરથી પાણીનો આ કેમિકલનો નિકાલનો પ્રોજેક્ટ અત્યારે ચાલે છે. એ 800 કરોડનો પ્રોજેક્ટ છે. આ 800 કરોડનો પ્રોજેક્ટ છે એમાં માનો કે આ GWSSB એ અમલીકરણ એજન્સી છે, પણ જીપીસીબી છે એ પણ એમાં ધ્યાન રાખવાની છે ને કોમન એફ્લોન સંયુક્ત શુદ્ધિકરણ પ્લાન્ટ એ પણ નાખ્યો છે આપણે. અને પોરબંદરના મચ્છીમારો જે છે એ પણ અત્યારે વિરોધ આ પ્રકારનો જ કરી રહ્યા છે. પણ મારે કહેવું છે એટલું કે જેતપુરની અંદર CTP એટલે કે કોમન એમ્પ્લોય ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ પણ કાર્યરત હતો અને એમાં પણ એક 7 MLD નો પ્લાન્ટ છે. બીજો જે ગામડામાં છે દરેડ પાસે એ 35 MLD નો પ્લાન્ટ છે. અને બધા આ બે પ્લાન્ટના લીધે ફાયદો એ થાય કે પૌષ્ટિક રિકવરી છે એ પણ થાય અને પ્લાન્ટ નખાયો છે એટલે પ્રદૂષણ ઘટે અને ફેક્ટરીઓને પણ ફાયદો થાય અને જે ખેતરો જે છે એનું પણ ધોવાણ થાય નહીં. હવે આપણે એક પણ કેમિકલના કારખાનાને છૂટ નથી કે ભાઈ તમારે નદીમાં કે ક્યાંય તળાવમાં કે ક્યાંય સંપમાં કે ક્યાંય તમારું કેમિકલ ઠાલવવું. એના કેમિકલને ટેન્કર મારફતે લઈ અને કન્વેયર સિસ્ટમથી કે ગમે તે રીતે લઈ અને એને ડિસેલિનેશન પણ કરવું પડે. સીધું ત્યાં ફળવાય પણ નહીં. અને હવે આગામી દિવસોમાં આ જે 800 કરોડનો પ્લાન્ટ છે એ પણ આવી જવાનો છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જેટલી પણ યોજનાઓ ખેડૂતો માટે કરી શકાય અને ખેડૂતોના જમીનને નુકસાન ન જાય એ
સંજયભાઈ કોરડિયા ધારાસભ્ય શ્રી જુનાગઢ એમણે પણ રજૂઆત કરી છે. એમની સાથે જ અમે છીએ. ખેડૂતોનો પણ અધિકાર છે, એમણે પણ રજૂઆત કરી છે. એટલે ખેડૂતોએ જે રજૂઆત કરી છે એ ખેડૂતોના ખેતરને પણ ધોવાણ ન થાય અને મચ્છીનો ઉદ્યોગ એટલે કરતા શૈલેષભાઈ નહીં, કોઈ રજૂઆત કરે ત્યારે જ સરકાર જાગે, પછી મીડિયા હોય કે પછી વિરોધ પક્ષ હોય કે પછી આવા તમારા જ પક્ષના ધારાસભ્ય એ જ અવાજ ઉઠાવે તો જ સરકાર જાગે. ત્યાં સુધી તો જે થવું હોય થાય, નદીઓની જે થવું હોય થાય, ખેડૂતોનું પણ આ પ્રકારની જમીનો છે તે બિન ઉપજાઉ બને ત્યાં સુધી કોઈ નજર જ નથી નાખવા આવતું. ના જીપીસીબી વાળા નજર નાખવા આવે છે કે ના તમે કોઈ સરકારના માણસો ત્યાં નજર નાખવા જાવ છો. બીજી વાત એ રહી કે આપ કહો છો કે 800 કરોડના જે પ્લાન્ટ તૈયાર થઈ રહ્યા છે, આપને એવું લાગે છે કે જે પણ આ કારખાના વાળાઓ છે, મોટા મોટા ઉદ્યોગો લઈને બેઠા છે, તમારા જ સરકારના નિયમો ગોળીને પી જાય છે, તો જે આ પ્લાન્ટ બનાવવામાં આવે છે પછી એ નિયમોનું પાલન કરશે? કારણ કે 800 કરોડનો પ્લાન તો નક્કી કરી દીધો, એ પૈસા તમારા હશે, મારા હશે કે પછી સામાન્ય જનતાના હશે, ખર્ચ થવાનો છે, તો પછી એ બધા નિયમોનું પાલન ફરીથી થશે? કારણ કે કાર્યવાહી તો આપણે જોતા આવે છે એવી જ થાય છે. ના જીપીસીબી જાગે છે કે પછી ના સરકાર જાગે છે? જો આ સાડી ઉદ્યોગનું વેસ્ટ કેમિકલ છે એને આ જે 40 જેટલા ધોલાઈ ઘાટ જે ગામડાઓમાં હતા એ ગામડાઓમાંથી ધોલાઈ ઘાટ જે કાઢ્યા છે ને એને જે કર્યું છે બુલડોઝર થી કાઢ્યા છે, એમાં 35 જેટલી જે કંપનીઓ છે એને પણ નોટિસ આપી છે ને એ 2022માં કામ કર્યું છે. એ 40 જેટલા ધોલાઈ ઘાટ છે એનું ડિમોલેશન કર્યું છે ને 35 જેટલા યુનિટોનો નોટિસ આપી છે. એ પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી છે એમણે જ આપ્યું છે. એટલે જીપીસીબી કામ કરે છે, ગુજરાત સરકાર કામ કરે છે. માત્ર નોટિસ આપીને તમે એવું કેમ માનો છો કે નોટિસ ફટકારી દીધી એટલે અમારા કામ પતી ગયા એટલે કાર્યવાહી થઈ ગઈ? નોટિસ આપીને સંતોષ માનીને બેસો તો પછી થોડી આવી રીતે કામ થશે? પછી તો ભ્રષ્ટ અધિકારીઓ છે, નોટિસ આપીને સંતોષ માની દેશે પછી જે થવું હોય થાય. માત્ર નોટિસ આપીને અત્યાર સુધી અમે તો જયારે કોઈ સવાલ કરે એટલે તમારા ધારાસભ્યો હોય કે પછી પ્રમુખો હોય, આટલી જ નેતાઓ હોય એ જ જવાબ આપે છે કે નોટિસ હવે ફટકારી દીધી છે, પછી આગળની કાર્યવાહી શું? નોટિસ આપીને પછી કોઈ કાર્યવાહી એવી ઠોટ કરો કે લોકો પછી તેમને જવાબ મળે, લોકોને સારો એવો ફાયદો થાય, લોકોની સમસ્યાઓના હલ આવે. પેલા તો નેહાબેન ભાદર નદી પ્રદૂષિત થઈ હતી, અત્યારે ભાદર નદીને પ્રદૂષિત થવાનો પ્રશ્ન ખૂબ ઓછો થઈ ગયો છે. ઓજત નદી પ્રદૂષિત અત્યારે થાય છે અને ઉબેર નદી જે છે ઉબેર એમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ છે. પણ પ્રદૂષણ ફેલાવનારી કંપનીઓ છે એની ઉપર આ પાઇપલાઇન છે નેહાબેન, છેક જેતપુર થી પોરબંદરના દરિયા સુધીની મોટી પાઇપલાઇન છે. એમાં હું અને કપિલભાઈ દેસાઈ ઉભા હાલ્યા જાય ને તો પણ વાંધો ન આવે એવડી મોટી પાઇપલાઇન છે ને પાઇપલાઇન મારફત કોઈ પણ ખેતર ક્યાંય પણ તકલીફ ન થાય. જે રીતે સૌની યોજનાની પાઇપલાઇન 1,20,000 કિલોમીટર લાંબી પાઇપલાઇન છે એવી આ જેતપુર થી લઈને છે પોરબંદર સુધીની પાઇપલાઇન છે. ધીરે ધીરે આ બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જશે. જે કેમિકલ વાળું પાણી છે, જે સિલિકેટનો પ્રશ્ન છે, જે એજર જે પ્રોસેસ છે, એજર પ્રોસેસ પણ અત્યારે કામ કરી રહી છે. ડિસેલિનેશન કરવાનું જે પાણી જે પ્રદૂષિત છે એનું ડિસેલિનેશન કરી અને પાછું ઉપયોગમાં આવે એ પ્રકારની પણ પ્રોસેસ કામગીરી કરી રહી છે. અને જે પ્રકારના કાયદાકીય પગલાઓ લેવાના હોય એ તમામ પગલાઓ લઈએ છે. ભૂતકાળમાં હાઈકોર્ટે પણ ટકોર કરી હતી તો હાઈકોર્ટે જેટલા પ્રશ્નો ઉપાડ્યા અને જે સરકારને કહ્યું છે એ સરકારે જીપીસીબી ને કહી, જીપીસીબી છે એ સરકારનો એક ભાગ જ છે, સરકારનો એક બોર્ડ છે, એમણે કામગીરી કરી છે. હું એમ નથી કહેતો કે 100% કામગીરી કરી નાખી, ના. આ જે બાબત છે કેમિકલ યુક્ત જે પાણી છે એ મનુષ્યની સાથે સાથે પ્રાણીઓને પણ નુકસાન કરે છે, પાકને પણ નુકસાન કરે છે, શાકભાજી ફ્રૂટ અને બધા જ પાકોને નુકસાન કરે છે. એટલે માનવ શરીરમાં જાય છે અને છેલ્લે માનવ જિંદગી ઉપર આવી જાય છે અને માનવ ત્યાંના લોકો છે એમાં ચામડીના કેમિકલના કારણે રોગ પણ થાય છે. એટલે આ બધી જ બાબતોને આવરી લઈ અને જીપીસીબી કામ કરી. 12 વર્ષોથી રજૂઆત થાય છે. શૈલેષભાઈ આવું છું આપની પાસે. 12 વર્ષોથી રજૂઆત થાય છે છતાં પણ હજી સુધી એ સમસ્યાનો હલ ના આવે તો પછી સમજો વિકાસ ક્યાં ક્યાં સુધી પહોંચ્યો છે? કપિલભાઈ, હવે એ સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યું છે કે શું કારણ હોઈ શકે કે અધિકારીઓ પ્રદૂષણ અટકાવને બદલે ખોટા રિપોર્ટો છે તે રજૂ કરી રહી છે અને આ પ્રદૂષણ માફિયાઓ સાથેની મિલીભગત કહી શકાય કે સમયસર તેમના ત્યાં હપ્તાઓ પહોંચી જાય છે અને તેથી જ હવે અધિકારીઓ પણ બોલવા માટે તૈયાર નથી, સરકાર પણ પોતાનું મૌન સેવી લે છે. એટલે કેમ આવા લોકોને આ સફેદ ઝેર છે તે નથી દેખાતું? ચોક્કસ જે પ્રકારે શૈલેષભાઈ વાત કરીને શૈલેષભાઈ લગભગ જનતાના બધા મુદ્દા શૈલેષભાઈ ઉઠાવે છે અને એમનો આભાર માનું છું. એમને બધા મુદ્દા સ્વીકારે છે કે એ કેમિકલ વાળા પાણીથી કેન્સર થાય, કેમિકલ વાળા પાણીના લીધે ચામડીના રોગો થાય, કેમિકલ વાળા પાણીના લીધે લોકોની જમીનો બરબાદ થાય, ખેડૂતો બરબાદ થાય, જનતા બરબાદ થાય. આ તમામ મુદ્દાઓ સ્વીકારવા બદલ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શૈલેષ પરમારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગુજરાતની જનતા વતીથી.
વાત કરી 800 કરોડના પ્લાન્ટની કે 800 કરોડનો પ્લાન્ટ બનાવ્યો, સીઈટીપી પ્લાન્ટ બનાવી દીધા, અંદર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી દીધી, 10 કિલોમીટર સુધી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી દીધી. પેલી કહેવત છે ને, અબ પછતાવે ક્યાં હોય જબ ચિડિયા ચુપ ગઈ ખેત. નેહાબેન, જેતપુરની આસપાસ આવેલા 100 ગામડાઓ જ્યાં 10 ફૂટ, 15 ફૂટ, 20 ફૂટ, 50 ફૂટ તમે બોર ખોદે ને, ખેડૂત જમીનની અંદરથી પાણી નીકળવા માટે બોર ખોદે ને, એટલે ત્યાંથી લાલ પાણી નીકળે છે, કેમિકલ નીકળે છે, પાણી નથી નીકળતું. એ 100 ગામડાઓના ખેડૂતો બરબાદ થઈ ચુક્યા છે. અને ખેડૂતોને બરબાદ કરવામાં જો સૌથી મોટો કોઈનો હાથ હોય, કોઈનું પાપ હોય, તો એ જીપીસીબીના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારનું છે. એના કારણે એના પાપે 100 ગામડાઓ બરબાદ થઈ ચુક્યા છે. ત્યાંના ખેડૂતોએ જમીનો વેચવા કાઢી છે. ત્યાંની જમીન ઉપર હવે પાક થઈ શકે તેમ નથી. ત્યાંથી ભૂગર્ભ જળ નથી નીકળતું, ત્યાંથી ભૂગર્ભ કેમિકલ નીકળે છે. હવે 800 કરોડના પ્લાન્ટની વાત કરે છે અને મોટી મોટી વાત કરે છે, તો પણ આજે પણ અમે આવકારીએ છીએ. તમે કંઈક કરો, કંઈક રસ્તો કરો. ભૂગર્ભ જળની સિચ્યુએશન જે ખરાબ થઈ છે, જે કેમિકલ ગયું છે, એ નીકાળીને ત્યાં ફરીથી પાણી આવે ને પાણી એ ખેડૂતના ખેતરમાં સુધી પહોંચે બોરના માધ્યમથી, એવી કંઈક વ્યવસ્થાઓ કરો. અમે તમને બે હાથ જોડીને ગુજરાત ને જેતપુર ને જુનાગઢ ને તમામ એ વિસ્તારના લોકો વતીથી હાથ જોડીને વિનંતી કરીએ છીએ. નેહાબેન, ઉબેણ નદીની અંદર જે જેતપુરનું ડાઇંગ ઉદ્યોગો છે એનું પાણી ભળે, એ ખુલ્લેઆમ કેમિકલ વાળું પાણી જાય છે ને એ નદી હવે પાણીની નદી નહીં, કેમિકલની નદી રહી છે. અને એ નદીનું પાણી ઓજતમાં જાય અને ઓજતનું પાણી સાસણ ગીર સુધી જાય છે. અને ગીરની અંદર જે આપણું ગુજરાતનું ગૌરવ છે, જે સિંહો, એશિયાટિક લાયન્સ કહેવાય, સહિતના વન્ય પ્રાણીઓ પણ એ પાણી પીવે છે. ને એના કારણે ઘણા વન્ય પ્રાણીઓનો જીવ ગુમાવવો પડે છે. વન્ય પ્રાણીઓની વાતથી તો બરાબર છે, અંદર આવેલા જેટલા સમગ્ર જે જળજીવો છે, માછલીઓ છે, એ તો ત્યાં જીવિત રહી શકે તેવી સ્થિતિમાં ના હોય, કારણ કે કેમિકલ આવે. જેતપુરની અંદર આવેલી ભાદર નદી, એમાં પણ શૈલેષભાઈનો આભાર કે એમને સ્વીકાર્યું કે ભાદર નદી પ્રદૂષિત હતી. ભાદર નદી આજે પણ જનરલી નદી તમને સફેદ દેખાય અથવા પાણી દેખાય કે તમે એને થોડી ઘડી તો આરપાર તમે જોઈ શકો. ત્યાં તમે જાઓ તો તમને લાલ કલરની એક નદી વહેતી હોય ને, એ લાલ કલરની બનેલી ભાદર નદી આજે પણ તમને દેખાય છે. ત્યાં પણ પરિસ્થિતિ જશે છે. ભારતીય જનતા પાર્ટીની શાસનમાં સૌથી શરમજનક બાબત એ છે કે 156 સીટ સાથેની સરકાર હોય અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ પોતે જ કહેવું પડે છે કે અધિકારીઓ અહીંયા આવો, 7 દિવસ પાણી પીને બતાવો. આ બાપડાને બચારા બની ચૂક્યા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય. તમે વિચાર કરો કે જીપીસીબી એ કેમિકલ માફિયાઓનું એ સિન્ડિકેટ કેટલી મજબૂત હશે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને વિનંતી કરવી પડે છે, બે હાથ જોડવા પડે છે કે 7 દિવસ પાણી પીને બતાવો, મારા વિસ્તારની જનતા મરી જશે આ પાણી પીને. આ સ્થિતિ ગુજરાતની નિર્માણ કોને કરી છે? તો 156 સીટો આપીને આપણે લોકો એનો ભોગ આજે બની રહ્યા છે. આ સિન્ડિકેટ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એટલી ફૂલીફાલી છે કે હવે જીપીસીબીના અધિકારીઓને કે તેના કેમિકલ માફિયાઓને સરકારનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો આ પરિસ્થિતિ ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રીને ખબર નહીં હોય? ખબર છે બધાને. આ સ્થિતિ મુખ્યમંત્રી સુધી બધા જાણે છે. પણ આ સિન્ડિકેટ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સુધી ગોઠવાયેલી છે. એના કારણે ગુજરાતની જનતા ભોગ બની રહી છે. અને આ સ્થિતિ માત્ર ભાદર, માત્ર ઉબેણ, માત્ર ઓજત નદી સુધી નથી. આ સ્થિતિ અમદાવાદની સાબરમતી નદીની પણ છે અને આ સ્થિતિ ગુજરાતની અંદર આવેલી તમામ નદીઓની આસપાસ. કારણ કે જો ક્યાંય પણ અમારો વિરોધ કોઈ ડેવલપમેન્ટ આગળ ન હોય, ક્યાં પણ અમારો વિરોધ કોઈ ઉદ્યોગો પાસે ન હોય, એની એ લિમિટ છે, એની મર્યાદાઓ છે, એના કાયદાઓ છે કે કોઈ પણ ફેક્ટરી છે કેમિકલ એનાથી બહાર નીકળે છે તો એને ફરજિયાત ટ્રીટમેન્ટ કરાયા પછી એને છોડવું પડે. પરંતુ ટ્રીટમેન્ટના ખર્ચ બચાવવા માટે, એક થોડા પૈસા કમાવા માટે, હું તો એ ઉદ્યોગપતિઓ જે ઉદ્યોગ ચલાવે છે એમને પણ બે હાથ જોડી વિનંતી કરું છું કે તમે થોડા પૈસા કમાવા માટે થઈને હજારો લોકોનું નુકસાન ન કરી શકો, હજારો લોકોની જિંદગી સાથે તમે રમત ન કરશો. આ તમારા માધ્યમથી એ ઉદ્યોગો જે ચલાવે છે તેમને પણ વિનંતી કરું છું. કારણ કે દરેક આ ધરતી ઉપર જેટલો અધિકાર તમે ઉદ્યોગ કરો છો તમારો છે, એટલો દરેક પશુ પંખી, વન્યજીવો, એ જળજીવો, એ મનુષ્યો, એ તમામનો એટલો જ અધિકાર છે. તમે થોડા પૈસાની લાલચે એ હજારો લાખો લોકોના જીવન બરબાદ ન કરી શકો. ત્યારે આ સરકાર એ લોકોની ઉપર ચારે હાથ મૂકી રહી છે. કારણ કે સરકારને મેં હાલ જ જેતપુરમાં મારે ઘણા બધા લોકો સાથે વાત થઈ, ત્યાંથી ફોન આવે કે મતલબ અહીંયાથી સેમ્પલ લેવામાં આવે, એ સેમ્પલ ગાંધીનગર જાય ત્યાં સુધી તો સેમ્પલ જ બદલાઈ જાય. એ સેમ્પલ લાલ કલરનું નીકળ્યું હોય તો ત્યાં સીધું એકદમ ક્લીન, કદાચ મિનરલ વોટર ફેલ થઈ એટલું ક્લીન સેમ્પલ ત્યાં સુધી જતા નથી. એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર
આજે ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે, એના કારણે જ આજે જેતપુર, જુનાગઢ સહિતના લોકો આ ભોગ બની રહ્યા છે. ઓકે શૈલેષભાઈ, હવે સવાલ તો અહીંયા થાય છે કે આટલા બધા પ્રશ્નો ઉઠે છે એટલે કે જીપીસીબી પર સરકારનો કંટ્રોલ નથી એવું કહી શકાય ખરા? બેન, જીપીસીબી એક સરકાર જ છે, સરકારનો કંટ્રોલ સરકારનું જ એક સાહસ તો પછી છે. અધિકારી માનતા કેમ નથી તમારું? એમણે કામગીરી કરી છે, માત્ર નોટિસ એ મેં આપીને વર્ણન કામગીરી કર્યું કરી. છે. સાથે સાથે જો કેટલા પ્રકારના હમણાં કપિલભાઈ વાત કરતા હતા, પરંતુ મારે આપની વાતનો જવાબ દેવાની સાથે સાથે એ પણ કેવું છે કે એમ્પ્લુએન્ટ વોટર પ્લાન્ટ જે છે, વોટર ટ્રીટમેન્ટ રિસાયકલિંગ પ્લાન્ટ, એ પણ કાર્યરત છે અત્યારે. ZLED જેને કહેવાય છે, કાર્બનિક દૂષકો જે છે એ છૂટા પાડવાની, એમાંથી એને નુકસાન ન કરે એ બહોળા પ્રમાણમાં હોય છે, એને કાઢવાનું કામ પણ અત્યારે થઈ રહ્યું છે. ઇનલાઇન ટ્રીટમેન્ટ એ પણ ચાલુ છે, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એ પણ ચાલુ છે, ડિસેલિનેશન ટ્રીટમેન્ટ જે પાણીનું શુદ્ધિકરણ કરે છે એ પણ ચાલે છે. ગંદા પાણી જે છે એનાથી લોકોને કેમ સુરક્ષિત કરી શકાય, પ્રાણીઓને કેમ સુરક્ષિત કરી નખાય, એ પણ ચાલે છે. પણ કપિલભાઈ હમણાં રાડો પાડીને મોટી મોટી વાતો કરતા હતા, પરંતુ એમને કહી દઉં કે અમે પણ ગાંડીગીરના કાંઠેથી આવીએ છીએ, સિંહની સાથે રહેનારા અમે લોકો છીએ. જે સિંહ જ્યાં થાય છે ત્યાં જ અમે રહીએ છીએ ને. એ ઓજત નદી પણ અમારે પાસે, અમે કઈ પાકિસ્તાનથી નથી આવતા, અમે એ વિસ્તારના જ વ્યક્તિઓ છીએ, એટલે અમને ખબર છે કેટલી વિશે શું થાય છે. એટલે તમને એમ નહીં, તમને ખાલી એટલું જ કહેવાનું છે. ના, બધી ડિબેટો પાકિસ્તાન લાવવું જરૂરી છે? તમે હોય એટલે કોંગ્રેસના વક્તા હોય ને એટલે પાકિસ્તાન યાદ આવે. ના, કાંઈ વાંધો નહીં, પણ અમે ત્યાંથી આવીએ છીએ, અમે ત્યાંના લોકો છીએ, અમે ગીર કાંઠાથી આવીએ છીએ, એટલી જ વાત છે. અમને આની બધી પરિસ્થિતિની ખબર છે. પરંતુ મેં પેલા પણ કહ્યું, ઔદ્યોગિક વિકાસ પણ જરૂરી છે અને મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થાય એ પણ જરૂરી છે, અને સાથે સાથે ખેડૂતો જે છે એમાં જે કૃષિ જે છે એનો વિકાસ થાય એ પણ જરૂરી છે. ત્રણેયનું સંતુલન રાખવું પડે. અને આ જે કેમિકલ યુક્ત પાણી જે છે એ જેતપુર એકનો પ્રશ્ન નથી. ગુજરાતમાં ક્યાંય પણ કોઈ પણ નદી હોય, એ સરસ્વતી નદી હોય, વિશ્વામિત્રી નદી હોય કે એ સાબરમતી નદી હોય, કોઈ પણ જગ્યાએ દૂષિત પાણી જાય છે તો એનું સોલ્યુશન કરવાની જવાબદારી જે ગુજરાત રાજ્ય પ્રદૂષણ જે નિયંત્રણ બોર્ડ છે એની છે, અને એ કામગીરી કરે છે. એમ છતાં પણ તમારે જો પાણીમાંથી પૂળા કાઢવા જ હોય તો પછી કોઈ પ્રશ્ન નથી, પણ અમે અમારી કામગીરી કરીએ છીએ. એક જવાબદાર પ્રવક્તા તરીકે વાત કરું છું, એક શાસક પક્ષના પ્રવક્તા તરીકે, કે જીપીસીબી જે છે એ પોતાનું કામ કરે છે, અને એમ છતાં પણ આખરે માનવી છીએ ક્યાંક ભૂલ થાય, ક્ષતિ થાય, ક્યાંક મિસ્ટેક થાય, ક્યાંક અમારાથી ગફલત થાય તો માનવી છીએ. પરંતુ કામ કરવાની અમારી નિયત અને નીતિ સાફ છે, અમારી દાનત કામ કરવાની છે. માત્ર ને માત્ર વાતોના વડા કરવાની નથી. અમે વાતોના વડા નથી કરતા. આ 600 કરોડનો પ્રોજેક્ટ છે એ લાવનાર પણ કેન્દ્રીય ભાજપની સરકાર છે એ જ છે, અને ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાત સરકાર છે એ ડબલ એન્જિનની સરકારે જ આ કામ કર્યું છે. એ પણ જોવું જોઈએ. સમસ્યા છે, સમસ્યાનું ન્યાબેન, સમસ્યાનું સોલ્યુશન હોય. સમસ્યામાંથી પાછે પ્રશ્નો કપિલભાઈ ઉઠાવે એનો કોઈ મતલબ નથી. સમસ્યાનું સોલ્યુશન આવા વીટીવીના પ્રતિષ્ઠિત માધ્યમથી આવે અને લોકોને એમ થાય કે કંઈક સોલ્યુશન આવશે. એટલે સંજયભાઈ કોરડિયા ધારાસભ્ય છે, એમણે બળાપો નથી કાઢ્યો, એમણે રજૂઆત કરી છે, અને રજૂઆત પણ સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ છે ત્યાં કરી છે. લોકપ્રતિનિધિ છે, લોકપ્રતિનિધિ ભાજપના પણ હોઈ શકે, કોંગ્રેસના પણ હોઈ શકે. હવે કોંગ્રેસના લોકપ્રતિનિધિઓ સુતા હોય તેમાં અમારો કોઈ વાંક નથી. એને રજૂઆત કરવામાં, કોઈના પ્રશ્નો ઉકેલવામાં ક્યાંય એને રસ જ ન હોય. એમાં અમે શું કરીએ, પણ અમારું કામ તો સેવાના માધ્યમથી લોક પ્રશ્નો, છેવાડાના માનવીના પ્રશ્નો કઈ રીતે સોલ્વ થાય એ દિશામાં કોઈ ચાલતું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર એ કામ કરે છે. અને જે કામ કરે એનાથી જ ક્યાંક ભૂલ થાય, ભૂલ પણ અમે સ્વીકારીએ છીએ, પરંતુ અમારી કામની પણ નોંધ લેવી જોઈએ. ઓકે, ચલો કિશોરભાઈ આપણી સાથે જોડાયા છે. કિશોરભાઈ, હવે સવાલ અહીંયા એ છે કે આટલી બધી પરિસ્થિતિનું નિર્માણ થાય, આટલી હદે પ્રદૂષણ ફેલાઈ જાય, ત્યાં સુધી આ જીપીસીબીના અધિકારીઓ છે તેમને આ પ્રદૂષણ નથી દેખાતું, આ સફેદ જેટ નથી દેખાતું. તેની પાછળના કારણો આપ શું માનો છો, અને એક ખેડૂત આગેવાન તરીકે આપને શું લાગે છે કે આ પ્રદૂષણ આટલી હદે ફેલાય છે તેની પાછળ કોણ જવાબદાર? પ્રદૂષણ બોર્ડ જ જવાબદાર છે. શૈલેષભાઈ જે વાત કરે છે કે અમારો પ્રદૂષણ બોર્ડ ઉપર કંટ્રોલ છે, મેડમ ફરિયાદ સમિતિની અંદર આ પહેલી વાર પ્રશ્ન નથી આવ્યો. 2020 ની અંદર અમે આ પ્રશ્ન મૂક્યો હતો.
12 મહિના કલેક્ટરની ફરિયાદ સમિતિની અંદર આ પ્રશ્ન રહ્યો અને અંતે એ પ્રશ્ન ક્લોઝ કરવામાં આવ્યો. જ્યારે શૈલેષભાઈ વાતો કરે છે કે 2022માં અમે ઘાટ તોડ્યા, 100% તોડ્યા, પણ શૈલેષભાઈને મારે આ મીડિયાના માધ્યમથી એવું કહેવાનું છે કે શૈલેષભાઈ તમે થડ ઉપર આવો અને જુઓ એ ઘાટ બીજા દિવસે અથવા ત્રીજા દિવસે જ એમનું કામ ચાલુ થઈ ગયું હતું અને અત્યારે તમામ ઘાટ ધમધમે છે. હું અહીંયા સ્થાનિક નદી કાંઠાનો જ વતની છું, જાલંસર ગામનો જ છું. આજે શુક્રવારે અમે મીડિયાની ટીમ સાથે લાઈવ જોયું હતું. અમારા સંજયભાઈ કુરડિયા ધારાસભ્યને અમને 100% સેલ્યુટ કરીએ છીએ. અમારા જિલ્લા પંચાયતના સદસ્યો હોય કે તાલુકા પંચાયતના સદસ્યો હોય, વર્તમાન સરકારના આગેવાનો લડે છે, છતાં આ પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ જવાબ નથી દેતા. જ્યારે ક્લોઝર નોટિસો આપવામાં આવે છે એ ખાલી વાહિયાત છે અને અમુક રૂપિયા દંડ ભરે છે. એમના વીજ કનેક્શન કેમ કપાતા નથી? બીજું મારે તમને એ કેવું છે કે 28 વીઘામાં ટ્રીટમેન્ટ પ્લાન છે, એમનું ભૂંગરું શૈલેષભાઈ આવીને જોઈ લે કે ઉબેણ નદીમાં સીધું છોડેલું છે. સૌરાષ્ટ્રની જે 2-3 નદીઓ છે એમાં શૈલેષભાઈ એમ કે ભાદર ચોખ્ખી થઈ ગઈ, તો ભાદરમાં હું શૈલેષભાઈને કહું છું કે કાલે તમે થર્ડ મુલાકાત લ્યો, હકીકતની વસ્તુ છે શું છે એ તમે જુઓ. બધી નદીઓની પરિસ્થિતિ ખરાબ છે. અમારી જમીન શૈલેષભાઈને કેવું છે, મારી ખુદની જમીન નદી કાંઠે છે. શૈલેષભાઈ અમે 12 વર્ષથી આમાં ઉત્પાદનના નામે ઝીરો લઈએ છીએ અને આમાં પૈસા નાખીએ છીએ. આજે કંટાળીને અમારા નદી કાંઠાના જે ખેડૂતો છે જમીન વેચે છે અને ઉદ્યોગ આવે છે. ઉદ્યોગ જરૂરી છે પણ માનવની જિંદગી એના કરતા પણ વધુ જરૂરી છે. આજે અમારા નદી કાંઠાની અંદર ઘરે ઘરે કેન્સરના અને ચામડીના રોગોના ખાટલા છે. શૈલેષભાઈને ઈ કેમ નથી દેખાતું? હું તો એમ કઉ છું કે શૈલેષભાઈ તમે જે ડિબેટ કરો છો એ કરતા તમે થર્ડ ઉપર એમ કહો છો કે હું ગીરનો સિંહ છું, તો તમે એકવાર આવીને જોવો કે અમારી વાસ્તવિક પરિસ્થિતિ શું છે. હવે અમને જે નર્મદાનું પાણી મળે છે એ ક્યારેક 10-10 દિવસે બંધ હોય છે અને અમારે જે નાહવા માટે આ કેમિકલ યુક્ત પાણી, પીવા માટે કેમિકલ યુક્ત પાણીનો સહારો લેવો પડશે. આજે બધાની ઘરે ફિલ્ટર નથી હોતો એટલે માણસની જિંદગી પણ આ પાણીની લીધે ખરાબ થાય છે. જો ક્લોઝર નોટિસો આપે છે અને એ લોકો દંડ ભરે છે એનો મતલબ તો એ જ થયો ને કે આ લોકોએ વાસ્તવિક સ્વીકાર્યું છે કે અમે નથી. અને બીજા નંબરમાં જે ટાંકો બનાવ્યો છે 28 વીઘામાં બાટગામમાં ટાંકો છે એને ખાલી ક્લોઝર નોટિસ આપે છે અને દંડ ભરી દે છે અને એના ભૂંગળા મારફતે અમારી ઉબેણ નદીમાં 100% પાણી છોડે છે. એ પણ અમે મીડિયાના માધ્યમથી દેખાડેલું છે, તો છતાં કોઈ એક્શન આવતું નથી. અમારા ધારાસભ્યશ્રીએ જયારે નિવેદન આપ્યું પછી ગયા શુક્રવારે જ અમે મીડિયાની ટીમ બોલાવી હતી. અમારા તાલુકા પંચાયતના સદસ્ય હતા, જિલ્લા પંચાયતના સદસ્ય હતા, એમને સાથે રાખીને સરબતી પાણી હાલ્યું જાય. શૈલેષભાઈ હવે અમારે જીવવા માટેની જિંદગી ટૂંકી થતી જાય છે. તમે જે વિકાસની વાતો કરો આ વિકાસ અમારે જોતો જ નથી. ઓકે, ચલો શૈલેષભાઈ પાસેથી આપણે જવાબ મેળવીએ તે પહેલા વિઠ્ઠલભાઈ, હવે સવાલ તો અહીંયા થઈ રહ્યો છે કે શૈલેષભાઈના કહેવા પ્રમાણે તેમનું એવું કહેવું છે કે જીપીસીબીના અધિકારીઓ છે તે કાર્યવાહી કરે છે, પરંતુ સ્થિતિ એ હદે સુધી આવી જાય છે કે ખેડૂતોને પોતાની જમીન વેચવાનો વારો આવ્યો છે. વિઠ્ઠલભાઈ, આમાં એવું છે કે જે સરકાર કાર્યવાહી કરે છે પણ ફોલોઅપ લેવો જોઈએ ને. આજે તમે જે નિયમ બનાવ્યા, જેની અમલવારી થાય, શું થાય એનો ફોલોઅપ લેનારા કોઈ નથી. આજે અધિકારીઓ શું કરે છે, કેમ કરે છે, કેવી રીતે વર્તન કરે છે, કેવી રીતે ભ્રષ્ટાચાર કરે છે, આના વિશે આના ઉપર કોઈની નજર પણ નથી. સરકાર ઘણું બધું કરે છે. સરકાર 800 કરોડનો પ્લાન્ટ ભૂંગળા નાખીને દરિયામાં પાણી પહોંચાડશે, બધું સાચું છે, પણ કે વચ્ચે ક્યાં ક્યાં લીકેજ રહેશે તમને ખબર નહીં હોય, મને ખબર નથી. તો આ રીતે ભ્રષ્ટાચાર તો હારે હારે હાલતો જ રહેવાનો છે. હારે જો સરકારની જવાબદારી બને છે કે જે તમે નોટિસો મોકલી એનો અમલવાર થયો, એનો ફોલોઅપ લેવાનો, શું કાર્યવાહી થાય, કેવી રીતે અમલવારી થાય, કોઈ જોનારા જ નથી. એટલે આ બધું જેને કઈ રામ ભરોસે હાલતું હોય, પણ રામ રાજ્યમાં જયારે સારું હતું રામના વખતમાં, પણ અત્યારે ભ્રષ્ટાચાર એટલી માજા મૂકી દીધી છે કે કોઈ પણ કચેરી લઈ લ્યો, કોઈ પણ કચેરી તમારે હાથ બારનો દાખલો લ્યો, તો હવે ઓનલાઈન થઈ ગયા, એટલી સારી વાત છે. પણ એવી ભયંકર કે નાના મોટા કઈ પણ કામ હોય ને તમારે કોઈ પણ કચેરી હોય તો ભ્રષ્ટાચાર પહેલો વિષય છે. ભ્રષ્ટાચાર ઉપર સરકાર લગામ નહીં લગાવે, કારણ કે જાગે જનતા તો ભ્રષ્ટાચાર ભાગે. એટલે જનતા જાગવા માટે, જનતાને જગાડવા માટેના અભિયાનો ચલાવવા પડશે, ત્યારે આ બધા તંત્રો કામ કરતા થશે.
મોદી સાહેબે જે સ્વચ્છતા માટે જેમ ઝુંબેશ ઉપાડી, બસ આ જ રીતે સફાઈ કરવી હોય તો ભ્રષ્ટાચાર ન કરો, ભ્રષ્ટાચારીને નહીં, ભ્રષ્ટાચાર નો કરો. ભ્રષ્ટાચારી તો બિચારો કંઈક ને કંઈક મજબૂરી હોય, એને કોઈ આપનારો છે માટે ભ્રષ્ટ કરે છે. એટલે ભ્રષ્ટાચાર કરનારો, આપનારો, દેનારો બધા જવાબદાર છે. તો આના માટે સરકારની કોઈ લગામ હોય તો એ કાર્યરત કરવામાં આવે તો જ કંઈક સુધારા થશે. બાકી 800 કરોડના હું 1000 કરોડના તમે પાઇપલાઇન નાખશો, ક્યાં લીકેજ રહેશે મને તમને ખબર નથી. અને ભૂતળમાં આ ગંદુ પાણી પણ ઉતરી શકે છે. આજે પાઇપલાઇનના તમે જોવો છો કે પીવાના પાણીને પાઇપલાઇન જતા હોય છે, એમાં પણ ઠેર ઠેર ફુવારા થતા હોય છે. આ ફુવારા તો અંદર પાઇપલાઇન નાખેલા છે એમાં નહીં થાય એની શું ખાતરી છે? એ પાણી પાછું જમીનમાં નહીં ઉતરે એની શું ખાતરી છે? આના કોઈ ફોલોઅપ લેવાતા નથી, આની કાર્યવાહી જોવાતી નથી. આજે રોડ રસ્તા બને છે, ચોમાસું એક ન જાય તો બધા તૂટી જાય છે, કારણ ભ્રષ્ટાચાર. તો આમાં ભ્રષ્ટાચાર નહીં થાય એની કોઈ ગેરંટી આપશે? જો આ જ રીતે પાઇપલાઇન મારફત પણ જમીનની અંદર આવા ગંદા પાણી નહીં ઉતરે એની કોઈ ગેરંટી આપશે? તો આ બધા પ્રશ્નો કાયમી ન રહે એના માટે ઝુંબેશ જૈસે વડાપ્રધાન શ્રીએ ઘેર ઘેર શૌચાલય કિયા और સ્વચ્છતા બનાવી, બસ આવી રીતે કંઈક કામ થાય તો જ ભૂતળના પાણી શુદ્ધ રહે, નદી નાળા શુદ્ધ રહે, ખેતીવાડી અને આપણા જીવન સ્વચ્છ રહે. અને એના માટે વરસાદી પાણી સંગ્રહ થાય. આપણી સૌરાષ્ટ્ર અને કચ્છની ભૂતળ જમીન વ્યવસ્થા એવી છે કે ખડતળ અને પથરાળ છે. આપણા વરસાદી રૂપી અમૃત સમાન પાણી જે જમીનની અંદર સંગ્રહિત કરવાની ક્ષમતા નથી. માટે આપણે આ બધા પ્રશ્નો ઉભા થાય છે. એટલે આપણે જમીન સપાટી ઉપર પાણી સંગ્રહ થાય એના માટે કેશુ બાપા જે આપણે વ્યવસ્થા કરી ગયા ચેક ડેમની, પણ આજે મોટા ભાગના તૂટી ગયા છે, જર્જરિત થઈ ગયા છે, છીછરા થઈ ગયા છે, માટીથી ભરાઈ ગયા છે. એટલે આ બધાને ઊંડા કરવા પડે, ઊંચા કરવા પડે, નવા બનાવવા પડે, બધું કરવું પડે. પણ જમીનની સપાટી ઉપર જ્યાં સુધી પાણી આપણે સંગ્રહિત નહીં કરીએ ત્યાં સુધી જમીનના તળના પાણી સ્વચ્છ નહીં થાય. અને 2-3 હજાર ફૂટે પાણી જે વયા ગયા છે એ પાણી પીવા લાયક કે કડસા છે અને પીવા લાયક પણ નથી. અને પીવા લાયક શું, વાપરવા લાયક પણ નથી. તો આપણે જમીન તળના પાણીના સુધારા માટે પણ સાથે સાથે પ્રયત્નો કરવા જ પડશે. આપણે ઇન્ડસ્ટ્રીઝની પણ જરૂરિયાત છે. આપણે જે કંઈ રંગરોગાન કરીએ છીએ, આજે બધાને કલરફુલ કપડાં પણ પહેરવા છે, તો આ બધી જરૂરિયાત તો છે જ. પણ એમાંથી આપણે જે રસ્તો કાઢવાનો છે એ પહેલું વિચારવાનું છે. અને ભૂતળ જળને આપણે સ્વચ્છ કરીએ. નદી નાળા તો સ્વચ્છ થશે, હારે ભૂતળ જળને પણ સ્વચ્છ રાખવા જરૂરી છે. ભૂતળમાં પાણીનો, વરસાદી પાણીનો સંગ્રહ થશે તો ઓટોમેટિક જે કઈ કલરફુલ પાણી છે તે દૂર થશે. એટલે વરસાદી પાણીનો સંગ્રહનો ખાસ આગ્રહ રાખે સૌ કોઈ. અને ઇન્ડસ્ટ્રીઝમાં જે કઈ નોટિસો વધે છે એના માટે ફોલોઅપ લેવાની તૈયારી સરકારશ્રીએ કરવી અને કેળવવી પડશે જ. ઓકે શૈલેષભાઈ, હવે સવાલ તો અહીંયા થઈ રહ્યો છે કે તમારા જ ધારાસભ્ય એવું કહે છે કે 7 દિવસ અધિકારીઓ આ પાણી પીને બતાવે તો તેમને માની જાય. એટલે એ જ ધારાસભ્ય છે કે એ જ જીપીસીબીના અધિકારીઓ સામે સવાલો ઉઠાવે છે કે આખું ખાતું જ ભ્રષ્ટ છે, તો પછી તેમના વિરુદ્ધમાં આપ શું જવાબ આપશો? પછી નેહાબેન, આપની વાત સાથે સહમત છું અને વિઠ્ઠલભાઈની વાત સાથે પણ સહમત છું. અને જે ધારાસભ્યશ્રીએ પ્રશ્ન ઉઠાવ્યા છે અને અધિકારી ઉપર જે પ્રશ્ન ઉઠાવ્યા છે, એમાં કોઈ અધિકારી હોય એ ક્યાંય સંડોવાયેલા હોય કે ખોટું કામ કરતા હોય, અથવા તો કામમાં ક્યાંય ઢીલાસ કરતા હોય, અથવા તો ગમતું કામ ન કરતા હોય, લોકોને ઉપયોગી કામ ન કરતા હોય, તો એના ઉપર પગલાં લેવામાં આ સરકાર જરા પણ ખચકાવાની નથી નેહાબેન. અને સાથે સાથે કિશોરભાઈની વાતનો પણ જવાબ આપવો છે કે ફોલોઅપ લેવાની વાત જે છે એ ફોલોઅપ પણ લઈએ છે. ને પ્રશ્નો જે તમે એમ કહો છો, પછી પ્રશ્ન આવ્યા, માનો કે આ રબારિકા જે છે, જેતપુર, રબારિકા ને પ્રેમગઢ ને જાંબુડી, એમાં 40 જેટલા ધોલાઈ ઘાટને આપણે ડિમોલેશન કર્યું, એ પછી તરત ચાલુ થઈ ગયા. તો તરત ચાલુ થયા છે એની વાત આજે આપણે તમે કરી છે, તો એના ઉપર પણ પગલા લેવા છે. આ વીટીવીની પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલ ઉપરથી જયારે આ ડિબેટ થતી હોય ત્યારે તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને સરકારના તમામ લોકો જોતા હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આમાં કોઈએ પણ કામમાં ઢીલાસ કરી છે અથવા તો એમાં ક્યાંય એને ગફલત કરી છે તો એની ઉપર પણ પગલા લેવાશે. મેં એવું ક્યારેય નથી કીધું
કિશોરભાઈ કે જે ભાદર નદી છે સંપૂર્ણ ચોખ્ખી થઈ ગઈ, એમાં પણ કેમિકલ યુક્ત પાણી આવતું હતું, એ બંધ થયું છે. હવે ઘણું ખરું કામકાજ થઈ ગયું છે એમ કીધું છે. બીજું કે માનવ જિંદગીથી મોટું કોઈ હોય જ ન શકે ભાઈ, એ તો અમે પણ કહીએ છીએ કે માનવ જિંદગી જે છે એ પેલા છે. માનવ જિંદગીની સાથે પર્યાવરણ પણ આમાં જરૂરી છે. પર્યાવરણને પણ નુકસાન થાય છે, પ્રાણીઓને પણ નુકસાન થાય છે. એટલે આ તમામ બાબતોના જે નુકસાન થાય છે એના કારણે આ બધું થઈ રહ્યું છે. ને સાથે સાથે તમે એમ કહો છો કે ધોલાઈ ઘાટ ચાલુ થઈ ગયા છે અથવા તો ફોલોઅપ નથી લેવાતો, તો ફોલોઅપ માટે કલેક્ટરે, ડેપ્યુટી ડીડીઓ અને તલાટી મંત્રી, સરપંચ આ બધાની સમિતિ બનાવી છે અને એમાં રેવન્યુના પણ અધિકારી છે. એટલે સમિતિ બનાવી છે, એ સમિતિ પણ કામ કરે છે અને ત્યાં ફરિયાદ પણ કરી શકાય. અને હું તો ફરીથી અભિનંદન આપીશ ભાઈ વિઠ્ઠલભાઈને કે એમણે કહ્યું કે આટલું કામ કર્યું છે, પાઇપલાઇન નાખો છો. અને આ પાઇપલાઇન લીકેજ થઈ જાય તો વાત જુદી છે, પણ લીકેજ કરવાના પ્રયત્નો કોઈ નહીં કરે, કારણ કે આમાં તો ઝેરી કેમિકલ છે. એટલે આ લીકેજ ન થાય એનું તમામ લોકો ધ્યાન રાખશે. જો પાણીની હોય તો બરાબર છે કે લીકેજ કરે, પણ આ કેમિકલ યુક્ત ઝેરી જે પદાર્થ છે એ હોવાના કારણે કોઈ લીકેજ નહીં કરે. પરંતુ આમાં ક્યાંય પણ સરકારને કામગીરી કરવાની હશે, જીપીસીબી ના અધિકારીઓ ક્યાંય કામગીરીમાં ઢીલાસ નેહાબેન કરતા હશે તો પણ અમે જોઈશું. ને આગામી દિવસોમાં ડંકાની ચોટ ઉપર હું કહું છું કે જે 800 કરોડની યોજના છે એ આગામી દિવસોમાં ફળીભૂત થશે અને એનું પરિણામ એ આવશે કે આ કેમિકલ યુક્ત જે પાણી છે એ સીધું દરિયામાં જતું રહેશે. ને દરિયામાં પણ દૂર દૂર, જેથી કરીને માછીમારો છે એને પણ તકલીફ ન થાય, કારણ કે માછીમારોનો જે ઉદ્યોગ છે એ પણ જરૂરી છે. એટલા માટે એને પણ તકલીફ ન થાય એ પ્રકારનું કામ કરવાના છે. અને ખૂબ મોટો પ્રોજેક્ટ છે, ઐતિહાસિક પ્રોજેક્ટ છે. જે રીતે સૌની યોજનામાં કોંગ્રેસના લોકો કહેતા હતા કે આટલી બધી મોટી યોજના, આવડા મોટા પાઇપ, તો આમાંથી પાણી ન આવે, હવા આવે, હવા. હવે અત્યારે ડેમોમાં પાણી સૌની યોજનાથી, સુજલામ સુફલામ યોજનાથી, નર્મદા યોજનાથી ઠલવાય છે, એ પણ જોયું છે. એટલે આ તો દીર્ઘ દ્રષ્ટિવાળા નરેન્દ્રભાઈ મોદી છે, એમની સરકાર છે, ડબલ એન્જિનની સરકાર છે. એટલે કામ તો થશે જ, કામ તો કરવાનું જ છે. પ્રશ્નો આવશે, માનો કે ગાડી હોય ને આ બેન તો પંચર થાય તો ગાડી વેચી ન નખાય. એટલે કોઈ કામ કરીએ ને તો એમાં પાણી પાઇપલાઇન નાખીએ લીકેજ થાય, લીકેજ થાય તો સોલ્યુશન થાય. તો એમાં આ બધા કામ કરો, રોડ બનાવે તો ક્યાંક રોડમાં કંઈક ખાડો પડે તો એ રિપેર થાય. રોડ જ ન હોય, કોંગ્રેસના વખતમાં રોડ જ નહોતું, લાઇટ છે 24 કલાક, તો 24 કલાક લાઇટ હોય તો ક્યારેક એનું મેન્ટેનન્સ કરવું પડે. એટલે આવો થાય, કામ કરો તો પ્રશ્નો થાય. ને પ્રશ્નો પણ સોલ્વ કરવાની જવાબદારી અમારી છે, એ અમે જવાબદારી સાથે કહીએ છીએ. કે ડંકાની ચોટ ઉપર ફરીથી કહું છું કે અમારી સરકાર જે પ્રકારનું કામ કરે છે એ લોક ઉપયોગી કામ કરે છે. અને લોક ઉપયોગી કામ કરવાના કારણે, સેવાના કારણે અમે ફરીથી ને ફરીથી ચૂંટાઈ આવીએ છીએ. એ જ અમારું માપદંડ છે. ઓકે, ચાલો કપિલભાઈ, હવે સવાલ તો બીજી બાજુ એ પણ છે કે પાણીના જે આ નદીમાંથી જે પાણીના સેમ્પલ લેવામાં આવે છે, નરી આંખે આપણે તમામ લોકો પણ જોઈ શકીએ કે આ એકદમ સફેદ ઝેર છે, છતાં પણ એ સેમ્પલ લેવામાં આવે છે અને પછી અધિકારીઓ એવું કહે છે કે આ સેમ્પલ છે તે પોઝિટિવ નથી, એટલે કે સારું પાણી છે, પ્રદૂષિત પાણી નથી. આ સેમ્પલ અચાનક બદલાઈ જાય, કાર્યવાહી જ ન થાય, તો એવું કહી શકાય કે આખી સિસ્ટમમાં સ્થળો ઉપરથી નીચે થઈ રહ્યો છે. ચોક્કસથી સેમ્પલ લેવામાં આવે ને સેમ્પલ થી છે ને મોટા ભાગે એવી ખબર પડતી હોય કે કયા પ્રકારનું કેમિકલ છે. તો કે માનો કે આ પ્રકારનું કેમિકલ છે તો આ પ્રકારની કેમિકલ યુઝ કરતી કંપનીઓ 2, 5, 10 કંપનીઓ છે. કારણ કે દરેક લોકો થોડું ઘણું માઇનર ડિફરન્સ આવતો હોય, એટલે પછી એ કંપની સુધી જાણ થાય કે તમારા ત્યાંથી આ કેમિકલ નીકળે છે અને આ સેમ્પલ પકડાયું છે, બોલો હવે શું કરવું છે. એટલે ત્યાંથી વાતનું સેટલમેન્ટ થાય અને પછી એક સેમ્પલ રાતોરાત ત્યાં પહોંચતા બદલાઈ જાય. આવું લોકવાયકાના મોઢે આપણે સાંભળ્યું છે, જે જેતપુરના લોકો પણ કહે છે. હવે શૈલેષભાઈ મારા મિત્ર છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને તમે કોઈ પણ સવાલ પૂછો ને એની પાસે જવાબ ન હોય એટલે એમની પેટર્ન છે પાકિસ્તાન લઈ આવે. હવે તમે એ પાકિસ્તાનને શું લેવા દેવા? આ જેતપુરની વાત છે, જુનાગઢની વાત છે, ગેડ પંથકની વાત છે, અહીંયા પાકિસ્તાનને લેવા દેવા શું? તમારી પાસે જવાબ નહીં. પાકિસ્તાન. હવે મારો એક સવાલ એવો છે કે સંજયભાઈ કોરડિયા ધારાસભ્ય, શ્રી માન્ય ધારાસભ્ય, એ ભારતના છે કે પાકિસ્તાનના છે, એ જવાબ મને આપે. કારણ કે સંજયભાઈ કોરડિયા તો તમારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને એ પોતે સવાલ ઉઠાવી રહ્યા છે. અને સવાલ નથી ઉઠાવી રહ્યા, એ કહી રહ્યા છે કે આ સત્તા પક્ષમાં, આ જે અધિકારીઓના રાજમાં અધિકારીઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે અને ભ્રષ્ટાચારના પાપે નદીઓ પ્રદૂષિત થઈ છે અને થઈ રહી છે. મારી વીટીવી ન્યૂઝની ટીમને પણ વિનંતી છે કે એકવાર સંજયભાઈનો વિડીયો પણ અહીંયા પ્લે કરજો, એટલે જનતા પણ જોઈ. કારણ કે સંજયભાઈ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તો અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની પરવાનગી કોને આપી? એ અધિકારીઓ ભ્રષ્ટાચારીઓને એ જેલના સળિયા પાછળ ધકેલતા કોણ રોકે છે? કોણ એમને સંરક્ષણ આપે છે? એ પણ જવાબદારી સરકારની બને છે. એટલે સરકાર
જાતે જ કહે છે કે આ ભ્રષ્ટાચારી છે અને એક બાજુ સરકારે પોતે લોકોને જેલમાં નથી રાખી એટલે જનતા પણ મૂર્ખ નથી. તમે અધિકારીઓ પર ઢોળી રહો એનો મતલબ એ નથી કે તમે દૂધે ધોયેલા થઈ ગયા. માત્ર અધિકારીઓ પર નાખી દેવાની વાત કે અધિકારીઓ કરે છે. સરકારનું શું કામ છે? તમે કેમ છો? તમે ત્યારે મંજીરા વગાડવા માટે સરકારમાં છો? તમારું કામ મંજીરા વગાડવા માટેનું છે? 156 સીટ સાથે તમને ગુજરાતી જનતાએ તમને સત્તા ઉપર બેસાડ્યા છે. અને અમે હમણાં જ એક શૈલેષભાઈ કહ્યું કે અમે કામ કરીએ છીએ, ટાયર ચાલતું હોય તો બી પંચર પડે. હવે સરકાર ટાયરની હવે સરકાર પંચર પડી ગઈ છે અને ટૂંક જ સમયમાં એ ગુજરાતી જનતા ટાયર બદલી નાખવાની છે. વાતમાં એ વાત નક્કી છે. પરંતુ નિહાબેન, એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરવાના, એકબીજાને ખો આપવાની, નેતાને પકડો અધિકારીને ખો આપે, અધિકારી પકડો તો નેતાને ખો આપે, આ ખો આપવાની સિસ્ટમમાં જેતપુરની, જુનાગઢની, ગેડ પંથકની જનતા એ બરબાદ થઈ રહી છે. ત્યાંની જિંદગીઓ બરબાદ થઈ રહી છે. તેના માટે સરકારે નક્કર પગલા લેવા જોઈએ. અને શૈલેષભાઈએ જે વાત કરી ડેમો, અમે સૌની યોજનાથી ડેમો ભર્યા, તો એમને કહેવા માંગુ છું ભાદર ડેમ, સુરવો ડેમ આજે એ પણ કેમિકલ વાળા પાણીથી ખદબદી રહ્યા છે. એના પણ આપણે વિડીયો જોયા છે વીટીવીના માધ્યમથી. એ ચેક ડેમોના પણ વિડીયો જોયા છે. એટલે એ ડેમોની અંદર પણ પાણી એ કેમિકલ વાળા જઈ રહ્યા છે, જેના કારણે હજારો લાખો એ પ્રાણીઓ એ જળ જીવોનું અને લોકોનું નુકસાન થઈ રહ્યું છે. અને શૈલેષભાઈ એક વાત એવી પણ કરી હતી કે અમે તો અમારા ધારાસભ્ય કોંગ્રેસ વાળા તો સુઈ રહ્યા છે, કોંગ્રેસ વાળા શું કરે છે? તો માનનીય આપણા ખેડૂત અગ્રણી શ્રી વિઠ્ઠલભાઈએ પણ કહ્યું ને, લોકો પણ જાણે છે કે કોંગ્રેસ પાર્ટીના એક્ટિવ અમારા જે પૂર્વ ધારાસભ્ય અને અમારા આગેવાન લલિતભાઈ વસોયા આ મુદ્દે પહેલા દિવસથી લડી રહ્યા છે. અને કોંગ્રેસ પાર્ટી આ મુદ્દે અવાજ એ સડકથી લઈને વિધાનસભાના ફ્લોર સુધી ઉઠાવ્યો છે. પરંતુ આ જાડી ચામડીની 156 સીટ વાળી સરકાર એ લોકોનું સાંભળવા માટે તૈયાર નથી, કારણ કે સત્તાના નશામાં મદમસ્ત થઈ ચૂકી છે. ઓકે, ચાલો, એટલે કે સવાલ અહીંયા એનો એ જ રહ્યો કે આ પ્રકારનો જે ભ્રષ્ટાચાર ઉપરથી નીચે છે તે ચાલી આવ્યું છે, પરંતુ હવે લોકો પણ આવી ચર્ચાઓ કરી રહ્યા છે અને એને જ કારણે આ વિરોધ પ્રદર્શનો છે તે આપણી નજરો આગળ છે. પહેલા તો નદીઓને પ્રદૂષણ મુક્ત કરતા પહેલા એટલું જ કહેવું છે કે આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ છે તેમને જ મુક્ત કરી દો. જે લોકોને કામગીરીમાં કોઈ રસ જ નથી, માત્ર ને માત્ર આ માફિયાઓ છે તેમના પર 4 હાથ રાખીને બેસી જવું છે અને ભ્રષ્ટાચાર કરવો છે, તો સૌથી પહેલા તો તેમને મુક્ત કરો આ તમામ જે સિસ્ટમ છે તેમાંથી. કારણ કે સિસ્ટમમાં જો સડો લાગેલો હશે, તેમાં જ કીડો ઘૂસી ગયો હશે, તો પછી જનતાનું ભલું તો થતું રહ્યું. ચર્ચા યથાવત રાખીએ, રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. તો જે પ્રકારે હવે ઉબેર નદી છે તે સફેદ ઝેર બની ચૂક્યો હોય તે પ્રકારના દ્રશ્યો આપણે જોયાની છે. ચર્ચા આપણે યથાવત રાખી છે. વિઠ્ઠલભાઈ, હવે આપને પૂછવા માંગીએ છીએ પ્રકારે હવે શૈલેષભાઈને પણ આપણે સાંભળ્યા, કપિલભાઈને પણ સાંભળ્યા. શૈલેષભાઈનું તો એવું કહેવું છે કે જીપીસીબીના અધિકારીઓ છે તે કામગીરી કરે છે. 12 વર્ષથી આ પ્રકારનો મુદ્દો છે તે સતત ઉભો થતો આવ્યો છે. રજૂઆતો 12 વર્ષથી થઈ રહી છે અને હજી સુધી 12 વર્ષ વીતી ગયા પછી પણ આ સમસ્યાનો હલ નથી આવ્યો. હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે 7 વર્ષનો હતો, ત્યારે પણ ભાદરના રાતા પાણીની વાત સાંભળતો તો આજે પણ પ્રશ્ન યથાવત છે અને સાંભળી રહ્યો છો. 62 વર્ષની ઉંમર થઈ. તો મતલબ છે કે પ્રશ્નને ગમરોડવામાં આવે છે, નિવારણ કરવામાં આવતું નથી. કારણ કે પ્રશ્નને ગમરોડ છે ને તો એમાંથી ભ્રષ્ટાચારનો માલ ધીરે ધીરે મળતો રહીએ અને પ્રશ્ન કોઈ અધિકારીનો ઉકેલવામાં રસ હોતો જ નથી. કે અને સરકારને પણ કે ભાઈ હવે આ મુદ્દો ખતમ થઈ જાય તો પછી આવતા ઇલેક્શનમાં કયો મુદ્દો લેશું, એટલે લટકાવી રાખવાનું. આજે જો ભ્રષ્ટાચારને ભગાવવો જ હોય તો જનતા જાગે, ભ્રષ્ટાચાર ભાગે. તો આવા કેમ કેમ્પેન ચલાવવામાં નથી આવતા સરકાર દ્વારા? જો આ ભ્રષ્ટાચારનું જે કારણ છે, નદી નાળા ગંદા થયા, બધું સાચું, પણ એનો કઈક આજે તો ઈલાજ હોવો જોઈએ કે નહીં? આજે માનવ માટે સ્વચ્છતા જે કઈ વડાપ્રધાને મારે બાર યાદ કરાવવું પડે છે કે ભાઈ ગામડે ગામડે શૌચાલયનું બનાવ્યા અને સરકારે એના રાહતો આપ્યા અને ફંડ પણ આપ્યું, તો સ્વચ્છતા આજે ગામડે ગામડે ઘણી સારી થઈ ગઈ છે. તો આ બાબતે, પાણી બાબતે આપણે સ્વચ્છતા ન કરાવી શકીએ? કરાવી શકીએ, પણ મોદી સાહેબ જેવો કોઈ સંકલ્પ તો ધારણ કરે. ઓકે, ચલો કિશોરભાઈ, લાસ્ટ 2 મિનિટ. તમે જે કહો છો, તમારી અધિકારીઓ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને જ માને છે. હવે છેલ્લા 12 વર્ષથી આના માટે આંદોલન કરીએ છીએ, તો કેમ આનો નિવાડો નથી આવતો? અમારે જે ઉબેર નદી ઉપર કેરળા વિયર ડેમ છે,
છેલ્લા 13 વર્ષથી ખેડૂતે એમનું પાણી નથી લીધું. સિંચાઈ ખાતાએ પ્રદૂષણ બોર્ડને અનેક વાર લેટર લખીને જાણ કરી છે કે અમારો ડેમ પ્રદૂષિત થઈ ગયો. હવે 111 ડેમ થી જે અમારા ડેમ ભરવાની વાત છે એ તો એક બાજુ થઈ, પણ જે ચાલુ ડેમ છે એનાથી અત્યારે તો અમે અડવા થઈ ગયા છીએ. તો શૈલેષભાઈ ને કહીએ એનું તો વેરું કરાવો કે આ કરોડો રૂપિયાના હપ્તા લઈને તમારા અધિકારીઓ આમાં એકમાં એવું નથી ને આ બેન ટોટલી સરકારી તંત્રમાં ખેડૂત બધી જગ્યાએ લૂંટાય છે. એને ઉપર સરકારે ખાસ ધ્યાન દેવું જોઈએ. ખાસ જેમ કીધું કે 7 બાર કઢાવવાથી માંડીને બધે ભ્રષ્ટાચાર સિવાય ક્યાંય નથી. DRL ના એવડા ખેડૂતના પ્રશ્નો પીડા છે, ક્યાંય ખેડૂતનો ઉકેલ નથી. અટાણે ખેડૂત તો બધી બાજુથી ભાવથી માંડીને લાચાર થઈ ગયો છે. ઓકે કપિલભાઈ, એક મિનિટ. જે પ્રકારે આજે વાત કરીએ આપણે પોલ્યુશનની ને પોલ્યુશનને નિવારવાનો એક સિમ્પલ રસ્તો છે. જો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રી આ વાત મારી સરકાર સુધી પહોંચાડે અને અધિકારી સુધી પહોંચાડે, જે પણ ફેક્ટરીઝ આવેલી છે, જે પણ કારખાના આવેલા છે ડાઇંગ મશીનોના, એ કારખાનાઓની બહાર જતી પાઇપલાઇનો, એ પાઇપલાઇનો તમામ પાઇપલાઇન ચેક કરવામાં આવે, એ પાઇપલાઇનના તમામ કનેક્શનો કટ કરી દેવામાં આવે. એની જે પણ પાણી નીકળે છે એ કેમિકલ જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે CETP, એમાં ફરજિયાત ટ્રીટમેન્ટ માટે જાય અને એ ટ્રીટમેન્ટ થઈને નીકળે તો જ આનો રસ્તો નીકળે. આનો રસ્તો આપણે ભૂતકાળની અંદર નીકળેલો છે. આ મુદ્દે હું ઘણીવાર અમારા વિસ્તારની સમસ્યાઓને લઈને પણ લડ્યો છું અને સરકારનો ને જે ઘણા અધિકારીઓ છે એની સામે વારંવાર લડવું પડ્યું છે. GPCB જયારે અમારી વાત ન સાંભળે તો અમે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દિલ્હી સુધી લડ્યા છીએ અને લડ્યા ત્યારે અંતે અમે લોકોએ અમારા વિસ્તારની અંદર જે કેમિકલ ફેક્ટરીઝ છે એના કનેક્શનો કટ કરાવ્યા અને નામદાર હાઈકોર્ટે પણ એની નોંધ લીધી હતી, એને પણ આદેશ કરેલા હતા. ત્યારે સરકાર ધારે તો બધું જ કરી શકે, સરકારની ઈચ્છા શક્તિ હોવી જોઈએ. સરકાર ધારશે તો આ ભ્રષ્ટાચાર આ બંધ કરાવશે અને બીજા દિવસથી પાણી શુદ્ધ થવાનું શરૂ થશે. પરંતુ ક્યાંય સરકારની દાનત હોય તેવું દેખાતું નથી. પરંતુ ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને લાખો જીવોના એ જીવનની રક્ષા થાય, લાખો પ્રાણીઓના, પક્ષીઓના, જળ જીવોની રક્ષા થાય તેવી આપના માધ્યમથી વિનંતી કરું છું. ઓકે, નૂતનબેન આપણી સાથે જોડાયા છે જે પર્યાવરણવિદ છે. નૂતનબેન, હવે જે પ્રકારે આ સમગ્ર મામલો છે અને કહી રહ્યા છે કે આ અધિકારીઓ ભ્રષ્ટ છે, બધી વાતો સામે આવી, પરંતુ આપને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આટલું બધું પ્રદૂષણ, લોકોના આરોગ્યની હાલત શું થતી હશે, સરકારને નહીં દેખાતું, આ GPCB ના અધિકારીઓને નહીં દેખાતું? મારો અવાજ આવી રહ્યો છે નૂતનબેન આપને? હાજી નાયાબેન બોલો. હા, પોરબંદરમાં અત્યારે શું સ્થિતિ છે? કારણ કે અત્યારે જે પ્રકારે વિરોધ પ્રદર્શન મોટા પાયે થઈ રહ્યા છે, GPCB ના અધિકારીઓ કામ કરે છે તેવું ભાજપ નેતા તો કહી રહ્યા છે, પરંતુ ખરેખર કાર્યવાહી થાય છે ખરી? દયાબેન, તમે પોરબંદરમાં અત્યારે માછીમારી ઉદ્યોગ છે, હમણાં અમે મિત્રાળા ગામે પણ મુલાકાત લીધી. બેન, કોઈ પણ જગ્યાએ કોઈ પણ GPCB નું કામ થતું નથી. ભાજપના નેતા જો બોલતા હોય તો મારી ભાજપના નેતાને એક રિક્વેસ્ટ છે કે તમારા સહપરિવાર જેટલા નેતાઓને આ પાઇપલાઇન નો વિરોધ ના કરતા હોય, મતલબ પાઇપલાઇન સારી છે એમ કેતા હોય ને સહપરિવાર ભાદર અને ઓજતમાં જઈ અને એનું ઉબેરનું એ પાણી ત્યાં જઈને પીવું જોઈએ ને 1 વીક કે 2 વીક ત્યાં એના ફેમિલીને રાખે. બેન, જો એ કે છે, મેં સાંભળ્યું કે એમણે કીધું કે બધી નદીઓ ચોખ્ખી થતી જાય છે, પણ બેન આ નદી કોઈ ચોખ્ખી નથી. અને પોરબંદર અત્યારે દાવાનળ છે બેન, જે દિવસના દાવાનળ તૂટશે ને બહુ ટૂંકા સમયમાં તો ભાજપ સરકારને બહુ તકલીફ પડશે. કારણ કે આ જરાય ચલાવી નહીં લેવામાં આવે કે ગોળઘોકને અને ખોડ પોરબંદરને ઇન્ડસ્ટ્રી ચાલે જેતપુરમાં અને એનું પ્રદૂષણ આવે પોરબંદરમાં, અમારી માછીમારી બંધ થાય, અમારા ખેડૂત ભાઈઓ બંધ થાય, અમારા ગામના છોકરાઓ હેરાન થાય, અમારી પેઢીઓ બરબાદ થાય, દરિયાના જીવો મરી જાય, તો અમારે તો આ પાણી જોતું જ નથી અને અમે આવવા પણ નહીં દઈએ. આ પોરબંદરની સ્થિતિ છે જે હું મારા શબ્દોમાં બોલું છું. ઓકે, શૈલેષભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. નૂતનબેન, કોઈને આ કેમિકલ વાળું પાણી જોતું જ ન હોય એટલે હું તમારી સાથે જ છું. કેમિકલ વાળું પાણી સીધું જ દરિયામાં જતું રહે, માછીમારીને પણ તકલીફ ન થાય એ પ્રકારનું કામ કરશું. પણ હમણાં કપિલભાઈ વાત કરતા હતા કે અમે વિરોધ કરીએ છીએ, તથાસ્તુ તમે હજુ 15-20 વર્ષ સુધી વિરોધ જ કરતા રહ્યો એવી ઈશ્વર પાસે પ્રાર્થના. પરંતુ અમે કામ કરીએ છીએ, CEPT જે છે એ પ્રકારે પણ કામ કરીએ છીએ ને 7 MLD નો પણ સંપ છે ને 30 MLD નો સંપ છે. ક્યાંય પાઇપલાઇન કોઈની ફેક્ટરીમાંથી કપિલભાઈ પાઇપલાઇન નીકળતી નથી, ટેન્કર થી જે સીધા CEPT પ્લાન્ટ છે ને ત્યાં જાય છે એ પણ સમજી લેજો. અને 800 કરોડનો જે પ્લાન્ટ છે એ જે કાર્યરત થશે એટલે તમામ પ્રશ્નો સોલ્વ થશે. શૈલેષભાઈને ખબર છે ક્યાંથી ભ્રષ્ટાચાર થાય છે, ક્યાંથી ટેન્કર નીકળે છે, બોલો શૈલેષભાઈને ખબર છે તો આ અધિકારીઓ શૈલેષભાઈ કેમ નહીં દેખાતું હોય? અધિકારીઓ આ બધું કામ એ જ કરે છે. કેમ નહીં ત્યારે ભૂલ પણ થતી દેખાતું? હોય. તમે જાણો છો, જેતપુર જે છે એ રોજગારી
રાજકોટ તો જિલ્લો આ પાપ કેમ ઓકે કરવા ચાલો દો છો? આ પાપ કેમ થઈ રહ્યું છે? કપિલભાઈ સમયનો અભાવ છે. શૈલેષભાઈ, કપિલભાઈ, વિઠ્ઠલભાઈ અને કિશોરભાઈ, નૂતનબેન, આપ તમામ લોકો અમારી સાથે જોડાયા, ચર્ચા કરી તે બદલ આપનો આભાર. તો અમે જનતાને એક પ્રશ્ન કર્યો હતો કે નદીનું પ્રદૂષણ અટકાવવું હવે જવાબદારોના ગજા બહારની વાત છે. 85% લોકોએ હામાં જવાબ આપ્યો છે કે હા હવે જવાબદારોના ગજા બહારની વાત છે, અને 15% લોકોનો જવાબ નામાં આવ્યો છે. એટલે આશા રાખીએ કે હવે સરકાર આ મુદ્દે ગંભીર બને અને આ પ્રદૂષણ થતા અટકાવે. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.